તો ચાલો બાળકો, આજે આપણે સમાજ સેવકોના નામ શીખીશું કે એને ગુજરાતી ઇંગ્લિશમાં શું કહે છે. તો સમાજ સેવકો જે છે એ હવે અને પ્રોફેશન પણ કહે છે. તો પ્રોફેશનના વ્યવસાયના નામો. તો સૌથી પહેલાં પિક્ચરમાં તમે જુઓ છો, આ છે સુતાર. તો સુતાર શું કરે છે? લાકડાનું કામ બનાવે છે, લાકડાની ટેબલ, ખુરશી વગેરે. તો એને આપણે અંગ્રેજીમાં કાર્પેન્ટર કહીશું. સમજ્યા? હવે આ સેકન્ડ વાળું છે મોચી. મોચી શું કરે છે? ફાટેલા જૂતા યા બેગ યા ચામડાની કોઈ પણ ચીજ હોય એને સીવી આપે છે. તો એને આપણે કહીશું, આ જૂતા બી બનાવે છે, ચપ્પલ ને બધું. તો મોચી એટલે કોબલર. પછી આ છે કડિયો. કડિયો એટલે ઈંટોથી જે મકાન બનાવે ને, ઈંટો મૂકીને, એને કડિયો કહે છે. તો કડિયો એને અંગ્રેજીમાં આપણે કહીશું મેસન. આ છે વાળંદ. વાળંદ યા આપણે એને હજામ પણ કહીશું, એટલે કે બાર્બર જે વાળ કાપે છે. ઠીક છે. હવે અહીંયા તમે જુઓ છો, આ શું બનાવે છે? માટલા બનાવે છે, રાઈટ? તો એને આપણે કહીશું કુંભાર. કુંભાર એટલે પોટર. અંગ્રેજીમાં પોટર, ગુજરાતીમાં કુંભાર, જે માટીના ઉપરથી વાસણને બધું બનાવે છે, માટલાને એવું. હવે અહીંયા છે સોની. સોની એટલે ગોલ્ડસ્મિથ, જે સોનાની બંગડીઓ ને બધું બનાવે ને, સોનાની વસ્તુ બનાવે છે, એને કહેવાય છે ગોલ્ડસ્મિથ, એટલે ગુજરાતીમાં સોની. અને આ છે કાચિયો. કાચિયો એટલે તમે જુઓ છો કે શું વેચી રહ્યો છે? આ બધી શાકભાજીની ચીજો, વેજીટેબલ્સ વેચી રહ્યો છે, એટલે એને આપણે કહીશું વેજીટેબલ મર્ચન્ટ, કાચિયો. હવે અહીંયા તમે જુઓ છો, આ શું છે? લોહાર છે. લોહાર એટલે બ્લેકસ્મિથ. તો એ બધી ચીજો બનાવે છે, એને લોહાર કહે છે. લોહાર એટલે બ્લેકસ્મિથ. આ છે દરજી. દરજી આપણા કપડાં સીવે છે, તો એને આપણે અંગ્રેજીમાં કહીશું ટેલર. ટેલર એટલે દરજી. અને આ છે ઝાડુવાળું, જે આપણે શેરીના અંદર કચરો પડ્યો હોય ને બધો, એ વાળીને સાફ કરે છે શેરીને, એને કહે છે ઝાડુવાળો. તો એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? સ્વીપર. ઠીક છે. પછી આપણે બીજા ટપાલીને એવા નેક્સ્ટ ટાઈમ શીખીશું બીજા પાર્ટમાં, પાર્ટ 2ના અંદર, જેના અંદર આવે છે ટપાલી ને શિક્ષક એટલે ટીચર ને દૂધવાળો એટલે મિલ્કમેન. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે પાર્ટ 2માં. તો ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ.